આપણા જ આપણને નડતા હોય છે કે આપણા જ આપણી પથારી ફેરવતા હોય છે એવું ઘણી વખત આપણે સાંભળીએ છીએ. એક વાર્તા દ્વારા સમજીએ. એક વખત એક કૂતરો અને ગધેડો હરીફાઈ લગાડે છે સિંહાસન માટે કે જો હરીફાઈમાં જે જીતશે એને આ સિંહાસન આપવામાં આવશે. એટલે બંને તારીખ, દિવસ નક્કી થયો, સમય નક્કી થયો અને હરીફાઈ છે નક્કી થઈ. કૂતરો મનમાં વિચારે છે કે હો, હું તો જીતી જ જઈશ, કારણ કે મારી તો સ્પીડ કેટલી અને હું ખાચા ગલીમાં થઈને વયો જઈશ. ગધેડો છે તો શાંતિથી ચાલતો હશે. દિવસ નક્કી હતો એ દિવસે હાજર થયા અને બંને તે હરીફાઈ છે એ ચાલુ થઈ. કૂતરો શરૂઆતમાં તો બહુ આગળ દોડતો દોડતો વયો જાય છે, પણ કૂતરાને ક્યાં ખબર હતી કે દરેક મોહલ્લામાં કે શેરીમાં એને એના જ ભાઈઓ સાથે લડવું પડશે અને એનો સમય છે ત્યાં બરબાદ થશે. જ્યારે ગધેડો તો આરામથી ચાલ્યો જાય છે. હવે થાય છે એવું કે જે શેરીમાં કૂતરો પ્રવેશ કરે છે એ શેરીમાં એને એના જ લોકો સાથે માથામણ કરવામાં બહુ ટાઈમ વયો જાય છે. કૂતરો જયારે આ બધું પસાર કરીને પહોંચે છે, થાકી પાકીને લોથપોથ થઈ જાય છે અને જોવે છે તો ગધેડો સિંહાસન ઉપર બેઠેલો હોય છે. ત્યારે કૂતરાને મનમાં એક જ વાત યાદ આવે છે કે જો મને મારા છે એ ન નડ્યા હોત તો આજે આ સિંહાસન ઉપર હું બેઠેલો હોત જે જગ્યાએ અત્યારે ગધેડો બેઠેલો છે.